ભગવાન જગન્નાથની રથયાત્રામાં અનેક વિવિધતાસભર ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બને છે। આ ઝાંખીઓમાં જોવા મળે છે અનેક પહેલવાન। આ પહેલવાન વિવિધ કરતબ કરીને સૌ કોઈને આકર્ષિત કરે છે। ત્યારે આકર્ષણનું કેન્દ્ર બનવા રથયાત્રા પહેલા જ પરસેવો પાડી રહ્યા છે પહેલવાનો। ભક્તિ સાથે શક્તિનો સમન્વય, શ્રદ્ધા સાથે શરીર સૌષ્ઠવ, કાળઝાળ ગરમીમાં અખાડામાં અને જીમમાં પરસેવો પાડતા આ પહેલવાનો પહેલી નજરે કોઈ સંગ્રામમાં જવાની તૈયારી કરતા હોય તેવું લાગશે, પરંતુ આ પહેલવાનો તો ભક્તિભર્યા વાતાવરણમાં શક્તિ પ્રદર્શન કરીને લોકોનું મનોરંજન પૂરું પાડવા માંગે છે અને માટે જ તેઓ તૈયારી કરીને કસી રહ્યા છે શરીર। ભગવાન જગન્નાથની રથયાત્રા જેના પર રહેશે હજારો લાખો લોકોની નજર। ભગવાનની ભક્તિ સાથે ભગવાનના દર્શનની ઝલક માત્ર પામવા લોકો બન્યા છે આતુર। ત્યારે શ્રદ્ધાળુઓને મનોરંજન પૂરું પાડવા માટે આ પહેલવાનો રથયાત્રા પહેલા સજ્જ બને છે। ખાવા પીવા અમે પૌષ્ટિક આહાર લઈએ છીએ। દૂધ છે, કેળા છે, સફરજન છે, જ્યુસ છે, નારંગી મોસંબીનો જ્યુસ છે, દાળ ભાત, શાક, રોટલી, બસ આ સિવાય કશું। કેટલા મહિનાઓથી અમે લગભગ 2-2.5 મહિના પહેલાં પ્રેક્ટિસની શરૂઆત કરીએ છીએ। દર વર્ષે રથયાત્રામાં અનેક અખાડા ભાગ લે છે। કસરતબાજો દર વર્ષે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે। પહેલવાનો માટે પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પર્વ પોતાના ભગવાનની ભક્તિ સાથે શક્તિ પ્રદર્શનનો ઉત્કૃષ્ટ સમય મળી જાય છે, જેનો આ પહેલવાનો ભરપૂર રીતે લાભ લે છે। જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 અમદાવાદ। રથયાત્રામાં શરીર સૌષ્ઠવ બતાવીને અંગ કસરતના દાવ કરતા પહેલવાનો કેટલાક બીજા પણ ખતરનાક સ્ટન્ટ કરતા હોય છે, જે સ્ટન્ટને જોઈને ભલભલા ધ્રુજી ઉઠે। આ સ્ટન્ટ માટે પહેલવાનો ખૂબ જ પરસેવો પાડે છે, પરંતુ ક્યારેક ભયજનક બની જતા હોય છે આ ખતરનાક સ્ટન્ટ। શરીર કસીને મન મૂકીને પહેલવાનો કરશે શરીર સૌષ્ઠવ પ્રદર્શન। આ સ્ટન્ટ એવા હોય છે જેમાં નાનકડી ભૂલ પણ પડી શકે છે ભારે, પરંતુ ભગવાન જગન્નાથ પર શ્રદ્ધા રાખનાર આ પહેલવાનો કોઈ પણ ભયજનક સ્ટન્ટ હોય તે પણ બિંદાસ રીતે કરે છે। ખૂબ જ મહેનત, સખત પ્રેક્ટિસથી ખતરનાક સ્ટન્ટમાં મહારત હાંસલ કરનાર આ સ્ટન્ટબાજો આખું વર્ષ મહેનત કરે છે। રથયાત્રામાં તો હું 2 વર્ષથી જ જોડાયું, પણ એનાથી 12 વર્ષથી મારે પ્રેક્ટિસ ચાલુ છે માર્શલ આર્ટની। નાનચાકુ છે, જીતકુંડો સ્ટાઇલ જે બ્રુસલીની હતી એ સ્ટાઇલ જ હું ચોઈસ કરી છે અને એની અંદર જ આગળ વધીશ। અત્યારે ગાંધીનગર ખેલીને આવ્યો, 1 મેડલ ત્યાં જીતીને આવ્યો, ગોલ્ડ મેડલ, અને હવે આગળ બી ખેલવાની ઈચ્છા છે। નાનચાકુ ફરાઈ શકું, 3 પીસ નૂંચાકુ, ભાલા, ડબલ નૂંચાકુ, તલવાર, શોર્ટ બધું ફરાઈ શકું છું। અખાડામાં પહેલવાનો વિવિધ દાવ શીખે છે, શરીરને કસાયેલું બનાવે છે, બાદમાં કોઈ ખિલ્લા પર આરોટે છે તો કોઈ દાંતથી સાયકલ ઉઠાવે છે। હું લગભગ 40 વર્ષથી આ બધાને શીખવાડું છું ને ગધા ફેરું છું અને સાયકલે ફેરું છું ને અત્યારે મારા હાથના જેટલા છોકરા છે હું બધાને શીખવાડું છું ને 40 વર્ષથી અત્યારે કોઈ છોકરાને તકલીફ થઈ નથી ને જે અહીંયા આવે છે એ બધાને એનું બજરંગબલીનું વરદાન છે। ખૂબ જ ઉત્સાહિત અને કંઈક અલગ કરવાની ચાહ રાખતા યુવાનો ભગવાન જગન્નાથની યાત્રાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, પરંતુ તેમના સ્ટન્ટ એટલા ખતરનાક હોય છે કે ક્યારેક તેઓ પોતાને અથવા તો બીજાને ખતરનાક બની શકે છે। જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।